તો બેન ઘરનું કામ હજી કેટલા દિવસ હાલવાનું છે? 2-3 દિવસ ઘરનું કામ હાલ છે. વનરાજભાઈ ક્યાં ગયો? ભણવા ગયો. કેટલા દિવસથી ભણવા જાય છે? ભણવાનું ચાલુ થઈ ગયું એમ ને? અને ઘરમાં આપણે રાશન પાણી અનાજ કરિયાણું બધું છે કે પતી ગયું? બધું છે ને? વાંધો નહીં. તો થોડા દિવસમાં મકાન તમારું છે તે તૈયાર થઈ જવાનું છે. હો, હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો મિત્રો આજે આપણે ફરીથી ખજુરા ગામની મુલાકાત લેવાના છે. જ્યાં મિત્રો અહીં રહેતા નિરાધાર ભાઈ બહેનના મકાનનું કામ છે તે ચાલુ છે. મિત્રો ગયા બ્લોગમાં આપણે જોયું હતું કે કામ તો ચાલુ જ હતું પરંતુ પૂર્ણ થયું ન હતું. તો આજે ફરીથી જવાનું કારણ ખાલી એટલું જ છે કે મકાનનું કામકાજ ત્યાં સુધી પહોંચ્યું છે એ જાણવા જવાનું છે, તેમજ તેમના ઘરમાં ઘરવખરી કેટલીક છે તે પણ જોવાનું છે, અને જો નહીં હોય તો આપણે તે પણ સહાયતા કરવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો જઈએ આજે ખજુદરા અને આ મકાનનું કામકાજ જોઈએ અને આપણાથી જેટલી પણ થાય ને એટલી મદદ આ નિરાધાર ભાઈ બહેનની કરીએ. તો ચાલો જઈએ ખજુદરા. તો મિત્રો અત્યારે આપણે ખજુદરા ગામે આવી ગયા છે અને મકાનનું કામ છે તે મોસ્ટ ઓફલી પતવા આવ્યું છે. બસ થોડા દિવસનું કામ બાકી છે. ત્યારે જે વખતે આપણે આવ્યા હતા ત્યારે પ્લાસ્ટર ને એવું બધું બાકી હતું, પરંતુ અત્યારે પ્લાસ્ટર, લાદી અને કલર કામ પણ બધું થઈ ગયું છે. તો ચાલો હું તમને આજે આ ગામમાં જે નિરાધાર ભાઈ બહેનનું ઘર બનાવ્યું છે તે ઘરની મુલાકાત લઈ રહ્યો અને કઈ રીતે કામ કર્યું છે તે પણ તમને આ વિડીયોના માધ્યમથી બતાવીશું. તો ચાલો તમને આજે આ ઘર બતાવું. તો અહીંયાથી આ આખા મકાનનો વ્યૂ આવે છે. હવે આપણે અંદર જઈએ રૂમમાં. તો લાદી સ્ટાઇલ ને એ બધું થઈ ગયું છે, કલર કામ પણ થઈ ગયું છે. સારી રીતે મકાનનું કામ છે તે કરવામાં આવ્યું છે. આ તમે અત્યારે ઉપર જુઓ તો પીઓપી પણ સરસ રીતે ગોઠવવામાં આવી ગયું છે. અને આપણે જે તે વખતે વિડીયો બનાવવા અહીંયા આવ્યા હતા બ્લોગ બનાવવા ત્યારે કિચનનું સુવિધા નથી, પરંતુ અત્યારે જો અહીંયા કિચનનું પ્લેટફોર્મ છે તે બેસાડવામાં આવ્યું છે, એટલે કે આ જગ્યા ઉપર કિચન આવી જશે. આ જગ્યા ઉપર કિચન, ત્યાર પછી કલર કામ પણ વ્યવસ્થિત રીતે બધું થઈ ગયું છે, પણ હવે થોડુંક કામ બાકી છે, પણ ગણતરીના દિવસોમાં પૂરું થઈ જવાનું છે. કન્સીલ વાયરિંગ કરી અને બોર્ડ પર ફિટિંગ કરવામાં આવ્યા છે. પીઓપી પણ બહુ સારી રીતે કરવામાં આવ્યું છે. લાદીમાં જોઈએ તો મિત્રો લાદી છે તે બહુ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં અત્યારે આવી છે. લાદીની ડિઝાઇન પણ બહુ સારી છે અને ખૂબ સારું એવું કામ કર્યું છે. આમાં હોલ અને કિચન બે વસ્તુ એક જ રૂમમાં આવશે. હજુ કામ મકાનનું ચાલુ જ છે, પૂરું નથી થયું. પૂરું થતાં લગભગ થોડાક દિવસોની વાર લાગશે. તો હું તમને ટોયલેટ બાથરૂમ પણ બતાવી દઉં. હજુ કામકાજ ચાલુ જ છે. તો બહારથી આ મકાનનો પૂરેપૂરો વ્યૂ છે. બહારની દિવાલોમાં પણ કલર કામ સારી રીતે એવું થઈ ગયું છે અત્યારે. તો મિત્રો અત્યારે હવે રૂમના દરવાજા અને બારી ને એવું બધું બાકી છે અને થોડો કલર કામ બાકી છે અને ટોયલેટ બાથરૂમ પણ થોડું ઘણું બાકી છે. તે થોડા દિવસમાં જ આ કામ પૂરું થઈ જવાનું છે. તો મિત્રો આપણે ખજુરા ગામેથી પરત ઘરે ફરી ગયા છે. તો મિત્રો કામકાજમાં ઘરમાં તમે જોવો તો ખાલી બારી, દરવાજા અને ટોયલેટ બાથરૂમનું થોડું ઘણું કામ બાકી છે અને કિચન પ્લેટફોર્મનું પણ થોડું ઘણું કામ બાકી છે. જે ગણતરીના દિવસોમાં આ ઘરનું કામ છે તે પૂરું થઈ જવાનું છે અને મિત્રો નિરાધાર ભાઈ બહેનને ખૂબ જ સારા પ્રમાણમાં એવી મદદ મળી રહી છે. મિત્રો આ ઘર બનાવવાનું પુણ્ય છે તે રોયલ રાજાએ લીધું છે. જ્યાં મિત્રો અત્યારે આપણે ઘરનો એક પાણો પણ માંડી નથી શકતા
જ્યારે ઘર બનાવવું તો બહુ મોટી વાત છે. પરંતુ મિત્રો રોયલ રાજા આવા સદાયને માટે ગરીબ નિરાધાર લોકો માટે કામ કરતા રહે એવી આપણી અંતરની દુઆ છે, જેથી કરીને ગરીબ લોકોનું કલ્યાણ થાય. જ્યાં મિત્રો ગરીબ લોકો તો આવા ઘર બનાવી ન શકે, પરંતુ આવું સરસ મજાનું કામ તમે ઘરનું જોયું જ છે વિડીયોમાં મિત્રો. કલર કામ, લાદી સ્ટાઇલ, પીઓપી, પછી કિચન અને ટોયલેટ બાથરૂમ એવું સરસ રીતે બનાવવામાં આવ્યું છે ને કે સામાન્ય માણસ આવું ઘર બનાવી જ ન શકે. પરંતુ આવું ગરીબ નિરાધાર ભાઈ બહેન માટે ઘર બનાવ્યું ને એને જોઈને ખરેખર એકવાર તો તમને દિલથી સલામ કરવાનું થાય જ. તો મિત્રો ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.